નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ। આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે। સીસીટીવીની તપાસ થઈ રહી છે। તમામ બાબતોનું ઝીણવટપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે। બનાવ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે। પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે। તપાસ ચાલુ છે, શકમંદોની પૂછતાછ ચાલુ છે, અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે। તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી કરવા। શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા। તેમની તપાસ ચાલી રહી છે, પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં।